આ બધું છોડીને શરણે આવી જાજે. શરણાગત થયો એટલે ભગવાને વાત કરી. પછી તો પાછા ભગવાન યોગેશ્વર તો યોગેશ્વર છે, એમ છૂટાડી તરત જે ગમે એમ કર. વાત સાચી. પણ અર્જુન પછી સમજો, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. હવે તમે જેમ કહેશો હું કરીશ તવ વચન. સાચી વાત. આ સદગુરુની વાત છે, આ સદગુરુની વાત છે. સુર સંગીત આ બધું જરૂરી છે, પણ સમજણ જોવા કે નહીં. સમજણ વિનાનું સાધન રે એની શું થાય ગતિ? એ વ્યર્થ છે. એટલે બાબુ સાહેબ ગાયકવાડ લખ્યું કે સમજણની વાત છે ન્યારી ઓ વીરા મારા, સમજણની વાત છે ન્યારી. સાકર મીઠાની બે પૂતળી બનાવી, બંને રૂપાળી સારી. પણ સમજુ અણસમજુમાં ફેર ઘણો છે, એક મીઠી ના બીજી ખારી. ઓ વીરા મારા, સમજણની વાત છે ન્યારી. આ સમજવા માટે એ સમજણનો ઓરવી પડે. હવે તમે ચોકસીની દુકાનના આગળ જઈને આખો દાડો ઉભા રહો, શું મળે? દર્શન તો થઈ ગયું, મળે કોઈ? એ ઉભા ઉભા લખ કરો, સોનું સોનું સોનું, કેટલું મળે? કશું ના મળે. એ ઉભા ઉભા બોલ બોલ કરો તોય ના મળે. સાચી વાત. હવે ત્યાં વરવું પડે, ખરીદવું પડે. ખરીદવું હોય તો સામે કોક આપવું પડે. સાચી વાત. કે ભાઈ સોનું એક તોલો જોઈએ છે, તો કે હવે તો લાખ રૂપિયા પહોંચવા 99,000 મૂકો તો એક તોલો તરત આપી દે ને. એ પૂછે તમે કઈ નાતના છો, તરત આપી દે. હવે આ તો કોઈ આપવું નથી ને ભગવાનને ઓળખવા નથી. મફતમાં મળતા સંતના સંતપણા નથી, મફતમાં મળતા એના દામ ચૂકવવા પડતો. ખરી વાત. એટલે છેલ્લે આટલી વાત કરું, આ મહાપુરુષો મારે વાપરવા છે. એટલે હરિનો માર્ગ છે સુરાનો નથી કાયરનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું. હા, માથા આટે મોંઘી વસ્તુ સોંપડવી નહીં છે. આ માથા સાથે આ માલ છે, અને પહેલા એ જ ભાવ હતો ને અત્યારે એ જ ભાવ છે. બધામાં વધઘટ થઈ છે, આમાં કશું વધઘટ થઈ ખરું. એટલે આ વૈરાગ્ય, આમાં શું છે? આમાં પોતાનો અહંકાર જ નડે છે. ખાલી થઈ જવું પડે, ખાલી થઈ જવું પડે. તો સંતો સદગુરુ દયાના સાગર છે. જે માગો તે મળશે, ભાવ તમારો ફળશે. જન્મ મરણ દુઃખ ટળશે. હા, એટલે જેવો ભાવ એવું એનું રિઝલ્ટ આવે. અમારા સગનભાઈના કાંતાબેન જુઓ તો કરે 15 દાડા થયા, પણ એને એવો ભાવ છે ને મારા ઘેર સંતો આવે. હે, હા, આ ભાવ છે ને. અને અમારા કરશનભાઈ ત્યાંથી આણંદથી આવ્યા છે, બરોબર. એટલે આખો પરિવાર બધો ભક્તિમય છે. જમાઈને બધા જમાઈ એવા મળ્યા છે. ના ના, સાચી વાત. જોમેલા બાબુ, જોમેલા. હા, એક જમાઈ તો પૂછો, ત્યાં આણંદનું ગયો તે કે બાપુ આને તો બોધ ના થાય, આમ તો વ્યસની છે, બોધ ના થાય. પણ બેન કે બાપુ મારા ઘેર તો આવો. ઉર્મિલા બેન ને કે મારા ઘેર. હું તો ઘેર ગયો ને તે અડધો કલાક સત્સંગ કર્યો. મેં કીધું જમાઈને રહેવા દો. તો જમાઈ ત્યાં આવ્યો, મારે ઉપદેશ લેવો છે આથી, મને પાણી આલો. ખરું ખોટું બેન? આ વાત છે હિતેશભાઈ, સાચી વાત. અને આજ બપોરે હું એમ કીધું પેલો ભાઈ બરાબર છે, કોઈ ફરી ગયો ગાડીમાં બેસ, તો એનો જ ફોન આવ્યો. પૂછો આ હિતેશને કે બાપુ હું રેડી છું, કોઈ ફેરફાર નથી થયો. જવાબ બનાવે. પૂછો પણ આજની જ વાત છે. આશ્રમથી અમે નીકળ્યા ને, મેં કીધું વિનોદભાઈ બરાબર છે કે મારે તો બોધ તો કર્યો પણ કદી કરી દે તો એનો ફોન આવ્યો. બાપુ હું કમ્પ્લીટ છું કે. અરે વાહ, હું બહુ રાજી થયો. લક્ષ્મીબેન ખુશ થઈ ગયો. કીધું વાહ વાહ, સરસ. આ વાત છે. એટલા માટે ભક્તિ કરે નહીં ભાવ, દાશા તન દૂર રહ્યું.
એને પૂરા રે ગુરુજીનું જ્ઞાન સદા પડે રે. ભક્તિ કરેલો ભાવ વધવો જોઈએ. ભાવ વધે તો કિંમત વધે કે નહીં? અને ભાવ ઘટે તો કંપની નુકસાનમાં જાય. સાચી વાત. એટલે આપણે મારે ને તમારે સૌએ સદગુરુ સંતો પ્રત્યે ખૂબ ભાવ વધારીએ તો લક્ષ્મીજી અર્ધાંગના મારી એ મારા સંતોની દાસી રે, કોટી તીરથ મારા સંતોના ચરણે, કોટી ગંગા ને કોટી કાશી રે. દાદાજી આવો આવો મોટો ભક્તિનો મહિમા છે. તો આને ખૂબ આદરથી આ જીવન જાળવીએ. ફરીવાર આ પરિવારને, અમારા છગનભાઈને, કાંતાબેનને બધાને ખૂબ ધન્યવાદ. વધારે ધન્યવાદ તો અમારા કરશનભાઈ ને પેલો બેન બેઠો લક્ષ્મીભાઈ, એના બે જણને ધન્યવાદ. કારણ કે આખો પરિવારને આમાં લાભવો છે. એમ જુઓ ને હમણાં દીકરીઓ બધી આવી જાય હાર પહેરાવા. આવી જાઓ, બધાને પ્રતિજ્ઞા લીધી હોય કે હતી ખરી વાત. આ જમાઈને બધા રેડી છે. આ ભજન પૂરું થવું આવી જાઓ બધાને આજ પ્રતિજ્ઞા. પછી બહુ જ પછી કરશું. હો સદગુરુ મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજને તાળીથી વધાવી દો. બહુ સુંદર ગુરુ મહિમાની વાત કરી. આપણે આમાંથી કંઈક લઈને જાજો પાછા. ભલા પડ્યા છીએ. જેમ આગળ એક ભાઈએ સરસ વાતનું ઉદાહરણ આપ્યું હતું કે સોનાના પિંજરાના અંદર એને બધું જ મળતું હતું, ખાવા પીવા, એની ઈચ્છા મુજબ. સ્વતઃ એક સંતનો પડછાયો પડ્યો તો એને પૂછવાની ઈચ્છા થઈ કે આમાંથી મારે બધું મળે છે પણ મુક્ત થવું છે. હવે આપણને ખરેખર વિચાર કરો તો આ મનુષ્ય અવતાર છે ને એ કંચન જેવી કાયા મળી છે, સોનાનું પોંજરું છે. પણ આ મન છે ને એને તો પોજરામાં બધું મળ્યું પણ આપણે તો એના કરતા